દર્શક મિત્રો, લોકોના જીવ ખતરામાં મૂકનાર એક બે નહીં પણ 14 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. જોકે આ મુન્નાભાઈ એમબીબીએસનો કૌભાંડમાં ઝડપાયેલા અને બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવનારો રશેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નોંધનીય છે કે સુરત ઝોન 4 પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને 1200 જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે. સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારમાં બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટા ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રશેશ ગુજરાતી કોંગ્રેસના નેતા હોવાનું સામે આવ્યું છે. રશેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરવામાં આવી હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રશેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. સુરત ઝોન 4 પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસે 14 જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આ અંગે અનેક મોટા ખુલાસા થઈ શકે છે. આ સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડોક્ટર રશેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લીધી છે. તેની સાથે જ બોર્ડ ઓફ હોમિયોપેથીના ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેમાં 1200 જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. ગુજરાતની એક વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે.